સર્વિસના નામે ખંડણીખોરીનો વેપલો ચાલી રહ્યો છે। એસએમસીની કાયમી મહિલા કર્મચારી રૂબીનાની પૂછપરછ કરવામાં આવી અને પોલીસના જણાવ્યા પ્રમાણે એસએમસી કર્મચારી રૂબીનાની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે। રૂબીના બેગ આરોપી મુસ્તાક બેગની બહેન છે। રૂબીના મિલકતોના નકશા પોતાના ભાઈને આપતી હતી અને નકશો મળતા મુસ્તાક આરટીઆઈ કરીને બ્લેકમેલિંગ કરતો હતો। ખંડણી માંગનારા સામે ફરિયાદ કરવા પોલીસે અપીલ કરી છે। આવા કોઈ પણ વ્યક્તિના જો પર્સનલ મેપ આપી દેવામાં આવે તો એના ઘરમાં ચોરી થઈ શકે, એના ઘરમાં લૂંટ થઈ શકે, એના ઘરમાં એનું મર્ડરનો પ્લાન પણ થઈ શકે। તો એ ખૂબ જ આપણા જીવનની સાથે જોડાયેલી જોખમી બાબત છે। એટલે એસએમસીના કર્મચારીઓને પણ અમારી તાકીદ છે કે ભાઈ ખોટી કોઈ પણ થર્ડ પાર્ટીની જે માહિતી છે તે થર્ડ પાર્ટીના પૂછ્યા વગર કે એનું નિવેદન લીધા વગર ન આપવી જોઈએ। અત્યારે તપાસની અંદર ફરિયાદો દાખલ છે ત્યારબાદ વિવિધ નિવેદનો લેવામાં આવશે, કર્મચારીઓને નિવેદનો પણ લેવામાં આવશે, કોલ ડિટેલ્સ મંગાવવામાં આવશે। તે ઉપરાંત એના ફોન જે અમે જપ્ત કરેલા છે તેની અંદરથી માહિતી એકત્ર કરવામાં આવશે અને ત્યારબાદ એફએસએલમાં પણ મોકલવામાં આવશે।